જાલોદ તાલુકામાં ગૌ આહવાન અભિયાનને આવેદનપત્ર આપવામાં આવ્યું। જાલોદ નગર સહિત જિલ્લામાં ગૌપ્રેમી લોકો દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। જાલોદ નગરમાં ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું હતું। રેલી સ્વરૂપે ગૌપ્રેમી લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા। ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળીને ગૌ હત્યા બંધ થાય સહિતની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। અહેવાલ પૃથ્વી ગોસ્વામી। जय श्री राम, जय गौ माता। आज रोज जालोद तालुका में गौ सम्मान आह्वान अभियान अंतर्गत एक प्रार्थना पत्र महामहिम राष्ट्रपति माननीय वडाप्रधान अने अपना मुख्यमंत्री श्री ने प्रांतना हस्तक अर्पण करवामां आव्युं छे कि जेमां गाय माता ने राष्ट्रीय धरोहर अथवा राष्ट्रीय पशु जाहिर करवामां आवे। आखा भारत में 27 तारीखे थई गयेल छे अने आपणे 7मी तारीखे गुजरात में नक्की करेल छे। ए प्रमाणे आखा गुजरात में बधा तालुका में आज प्रार्थना पत्र आपवामां आव्युं छे। जय गौ माता। माता की जय। वेदों में जणाव्युं छे तेम गावो विश्वस्त मातर। हवे आ वातने साचा अर्थमां आपणे व्यवहारमां लाववानी छे। એટલે જાલોદ નગર અને જાલોદ તાલુકાના આજુબાજુના સમગ્ર હિન્દુ જનતાની લાગણીને માગણી છે કે હવે તો ગૌ માતાને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે, ગૌ માતાને પૂરું સન્માન આપવામાં આવે અને જે ગોચરનું દબાણ છે એ ગોચરનું દબાણ પણ ખુલે તો આ ગૌ માતાને ન્યાય મળે। એટલે મહામહિમ રાષ્ટ્રપતિ અને ભારતની સરકારને અમારી વિનંતી છે કે ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો માતાનો આપવામાં આવે અને તેમનું સન્માન કરવામાં આવે। આજે સમગ્ર ગુજરાતમાં આ જ સમયે અને આજે જ બધી જ જગ્યાએ બધા જ તાલુકામાં તમામ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ આ રીતે આવેદન આજે આપવાના છે। એ પ્રમાણે અમે જાલોદમાં પણ આજે આવેદન આપ્યું છે। અમે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં અમારી લાગણીને માંગણીને સરકાર સ્વીકારશે। જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવેલ છે। તે પ્રમાણેના કાર્યક્રમ કરવામાં આવશે। આશા રાખે છે કે અમારી લાગણીને માન આપીને ગૌ માતાને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવશે। ભારત માતા કી જય, વંદે માતરમ।